રફતારનો કહેર જોવા મળી રહ્યો છે અને અત્યારે હાલ રાત્રિના 11:15 વાગ્યા છે અને 11:15 વાગ્યાની આસપાસ જે ડેરી ડેન સર્કલ છે ત્યાં અનેક ખાણીપીણીની લારીઓ આવેલી છે જે સ્થળ પર એક કાર ચાલકે પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર જે લારી ગલ્લા આવેલા છે ત્યાં અંદર ઘૂસી ગઈ હતી, જેને લઈને અહીંયા બેઠેલા કેટલાક લોકો અને જે લારી ચાલક છે તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે। 3 થી 4 લોકોને ઈજા પહોંચી હોવાની હાલ માહિતી છે। જે રીતે આપ જોઈ રહ્યા છો કે કાર કયા પ્રકારે અંદરની તરફ ઘૂસી છે, જે રીતે આ કાર છે ના કારનો નંબર પ્લેટ છે અને જે કાર ચાલક છે કહેવાય છે કે સાંભળવા મળ્યું છે કે જે કાર ચાલક છે તે નશીલા પદાર્થનું સેવન કરેલો હોવાની હાલ માહિતી પણ મળી છે। સયાજીગંજ પોલીસનો સ્ટાફ છે એ પણ અત્યારે હાલ અહીંયા પહોંચી ચૂક્યો છે। તમામ પ્રકારની જે તપાસ છે તે અત્યારે હાલ હાથ ધરાઈ રહી છે અને જે આ સયાજીગંજ વિસ્તાર છે, ડેરી ડેન સર્કલનો આ વિસ્તાર છે ને આ વિસ્તારમાં અસંખ્ય ચા સહિત ખાણીપીણીની લારીઓ આવેલી છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા ખાણીપીણી માટે આવતા હોય છે, પરંતુ આજે આ રફતારનો કહેર જે અહીંના લારી ગલ્લા ધારકો છે તેમની ઉપર આ કહેર ઉતર્યો છે। જે રીતે આ અકસ્માત સર્જાયો જેમાં સ્થાનિકોનું કહેવું છે કે ભીમનાથ બ્રિજ તરફથી આ કાર પૂરપાટ ઝડપે આવી અને સીધી ડેરી ડેન ખાતેના જે ચા લારી ગલ્લા ધારકો છે તે જગ્યાએ અંદર અકસ્માત સર્જાયો। આ ઘટનાને લઈને વિસ્તારમાં નાસભાગ મચી ગઈ અને લોકટોળા એકત્ર થઈ ગયા। જે લારી ચાલક માજી છે તેમની સાથે વાત કરીશું, કેવી રીતે આ આખી ઘટના થઈ, કેટલા લોકો આ ગાડીમાં સવાર હતા અને કેટલા લોકોને ઈજા પહોંચી છે। લારી ધારક આ બેન છે અને એમની સાથે આપણે વાત કરીશું। જી, શું થયું તું, કેવી રીતે આ કાર અહીંયા અકસ્માત સર્જાયો? એ તો મને બી નથી ખબર, ગાડી આમ આવી સીધી ના સીધી સ્ટાર્ટ કરીને ઘૂસી જ ગઈ। અમે લોકો તો અહીં બેઠા ઉભા જ હતા ખાલી। કેટલા લોકોને ઈજા પહોંચી? બે જણ તો મને વધારે ખબર જ છે, 2 જણ તો વધારે જ વાગ્યું છે, 2 જણને। અને ટોટલ ઈજા કેટલા લોકોને છે? હવે એટલું ખબર નથી પણ ખાલી મને 2 જણ તો ખબર જ છે, એ 2 જણને વધારે વાગ્યું છે। તો 2 થી 3 લોકોને ઈજા પહોંચી છે ને જાણે કહી શકાય કે મોત આ લારી ગલ્લા ધારકોએ પોતાની નજરો સમક્ષ જોયા હોય તેવા દ્રશ્યો તેઓએ આજે પોતે નજરો સમક્ષ જોયા। લોક ટોળા એકત્ર થયા અને જે કાર ચાલક છે તે કાર ચાલકને સ્થાનિકોની સતર્કતાથી તેઓએ પકડી પાડ્યા અને સયાજીગંજ પોલીસનો જે કાફલો છે તે ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યો। તમામ પ્રકારની જે કાર્યવાહી છે અત્યારે હાલ હાથ ધરાઈ રહી છે। નંબર પ્લેટ વગરની આ કાર છે, નવી કાર છે। કાર ચાલકે નશો કર્યો હોવાની પણ ક્યાંક ને ક્યાંક માહિતી મળી રહી છે। જો કે સયાજીગંજ પોલીસે આ કાર ચાલકને ઝડપી પાડી તેને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે। જે રીતે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે કારની શું હાલત છે, એટલે કારની હાલત જોતા આપણે કહી શકીએ કે આ કાર કેટલી રફતારે હશે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, દ્રશ્યોમાં કાર જે છે તે પૂરપાટ ઝડપે હતી અને જે અત્યારે હાલ કારનો નકશો છે તે જોતા કહી શકાય કે ઓછામાં ઓછી 70 થી 90 ની વચ્ચે આ કાર હંકારાઈ હતી અને તેના કારણે આ અકસ્માત સર્જાયો। કાર ચાલકે પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને આ કાર સીધી લારી સાથે અકસ્માત સર્જાયો। અકસ્માતને લઈને જે સ્થાનિક
જે લારી ગલ્લા ધારકો છે તેમને ખૂબ મોટું નુકસાન થયું છે. સાથે આપ જોઈ રહ્યા છો કે અહીંયા ચપ્પલો પણ પડ્યા છે અને જે નુકસાન થયું છે તે નુકસાનની ભરપાઈ કોણ કરશે? એક ગરીબ વર્ગ રાત દિવસ મહેનત કરીને પોતાની રોજી રોટી કમાવા માટે જ્યારે પોતે પેટનું પાટિયું પૂરવા માટે ધંધો કરતા હોય ત્યારે આવા રફતારના કહેરની અંદર તેઓને ક્યાંક ને ક્યાંક મરવાનો વારો આવે છે. જે રીતની આ આખી સ્થિતિ છે તે સ્થિતિ જોતા કહી શકાય કે કાર ચાલક ક્યાંક ને ક્યાંક નશામાં હોય તો નવાઈ નહીં. જોકે સદનસીબે આ સ્થળ પર ઓછામાં ઓછા 10 થી 12 લોકો અહીંયા ઓછામાં ઓછા એક સ્થળ પર બેસતા હોય છે. સદનસીબે ઓછા લોકો હોવાના કારણે અહીંયા 3 થી 4 લોકોને ઈજા પહોંચી છે અને જે રીતે આ આખો જે સયાજીગંજ વિસ્તાર છે તે વિસ્તાર ભરચક હોય છે. ઓછામાં ઓછી રાત્રિના સાંજના 7 વાગ્યાથી લઈને રાત્રિના 1 વાગ્યા સુધી અહીંયા 200 થી 300 લોકો ખાણીપીણી ચા સહિતની તમામ વસ્તુઓ માટે અહીંયા આવતા હોય છે. તો જે અકસ્માત સર્જાયો હતો મિત્રો, એ અકસ્માતમાં એક મહિલાને ખૂબ ગંભીર ઈજા પહોંચી અને જેમાં એડીના ભાગે ગંભીર ઈજા પહોંચતા બ્લડ પણ અહીંયા ઘટના સ્થળ પર જોવા મળી રહ્યું છે. એટલે કહી શકાય કે જે રીતે આ આખી ઘટનાને લઈને લોકોમાં જે રોષ છે તે પણ જોવા મળી રહ્યો છે. અને હાલ જે રીતે આ અકસ્માત સર્જાયો, અકસ્માતને લઈને પોલીસ પણ અહીંયા હાલ તૈનાત થઈ ચૂકી છે. પરંતુ જે રીતે અકસ્માતને લઈને વડોદરા શહેરમાં રાત્રિ દરમિયાન જે અકસ્માતો સર્જાય છે તે અકસ્માતોમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કાર ચાલકની બેદરકારીના કારણે જ આ અકસ્માતો રાત્રિ સમય દરમિયાન થતા હોય છે. રફતારની કહેર એટલી હોય છે કે જે કાર ચાલક છે તે પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ કંટ્રોલ નથી કરી શકતો. એક તરફ વડોદરા શહેરમાં દારૂ પર પાબંદી છે, દારૂબંધી છે, પરંતુ આમતોર પર જેટલા પણ અકસ્માતો સર્જાય છે તે તમામ અકસ્માતોની અંદર ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ જોવા મળી રહ્યા છે અને તેમાં પોલીસ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે નિષ્ફળ નીવડી હોય. અહીંયા જે સ્થાનિક લોકો છે તેમની સાથે પણ વાત કરીશું. જે રીતે આ અકસ્માત સર્જાયો, કેટલી સ્પીડ હશે ઓછામાં ઓછી આ ગાડીની? ગાડી અચાનક જ ધસી આવી. આ દુકાન મારી જ છે, આ ચાની લારી મારી જ છે. એ અચાનક જ આવી ગઈ કે ખબર જ નહીં પડી કે આ શું થઈ ગયું. અંદાજિત સ્પીડ કેટલી હશે? સ્પીડ લગભગ 50 જેવી હતી. અચાનક જ ગાડી આવી ગઈ, સ્પીડ હતી. અહીંયા આમતોર પર મોટી સંખ્યામાં લોકો બેસતા હોય છે, ચાની મજા માણતા હોય છે. આજે અહીં ઘડી કેટલા લોકો બેઠા હતા અને કેટલા લોકોને ઈજા પહોંચી છે? બધા મારા કસ્ટમરો બેઠા હતા, 25-30 જણ જેવા બેઠા હતા અને 3 જણને વાગ્યું છે. એમાં એક કૌટિલભાઈ કરીને છે, એમને વધારે વાગ્યું છે. શું કહેશું, જે રીતે અકસ્માત સર્જાયો, અકસ્માત જોતા ગાડીની હાલત પણ બહુ જ દયનીય છે, તો સ્વાભાવિકપણે આની સ્પીડ ઓછામાં ઓછી 70 થી 80 સ્પીડમાં હશે ગાડી. અને સન્નાટા અહીંયાથી જેવી સ્ટાર્ટ કરીને એવી જ પાવરફુલ આવી ગઈ. નહીં, અહીંયા ઉભી હતી તો પેલા ભાઈ લારી લઈને જતા હતા ને, તો એમને ટ્રાફિક જામ લાગ્યો તો એમણે એવું કીધું કે ભાઈ થોડીક ગાડી આગળ લઈ લે. તો આ ભાઈ જેવા મોબાઈલમાં હતા, એક હાથમાં મોબાઈલ હતો ને એક હાથમાં ગાડી, કપ દે તો અહીંયા આવી ગઈ એકદમ જ. દર્શક મિત્રો, કહી શકાય કે આ જે અકસ્માત સર્જાયો એ અકસ્માત ગાડી ઉભેલી હતી અને હટાવવાનું કહેવા જતા ભાઈ મોબાઈલ પર હતા અને
બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પગ વાગ્યો અને તેના કારણે આ અકસ્માત સર્જાયું. પરંતુ સદનસીબે અહીંયા રોજના 25 થી 30 લોકો 40 લોકો રોજિંદા આવતા હોય છે, બેસતા હોય છે, ચાની મજા માણતા હોય છે. ત્યાં આજે સદનસીબે ઓછા લોકો હતા, જેના કારણે મોટી દુર્ઘટના તો ટળી છે, પરંતુ જે રીતે વડોદરા શહેરની અંદર અકસ્માતોની વણઝાર ચાલી રહી છે અને એ અકસ્માતોની વણઝાર રોકવા માટે વડોદરા શહેર પોલીસ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જઈ રહી છે. ક્યારે આ 4 વ્હીલર ચાલકો પર તબાહી આવશે તે જોવું રહ્યું. વડોદરાથી ઇબ્રાહિમ સાથે વિશાલ ઠાકુર, વડોદરા વોઇસ.